પાઠની પરંપરા તો આ દુનિયાના વિશ્વની માં ભગવતી દેવી શક્તિએ ધરતીનું મનાણ કર્યું એની પહેલાની વાત છે. અને બલિરાજ આ વખતે જો બંધ થઈ જાય તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે પાટ ઉપર તો આ બધું ઊભું છે, પાટ બંધ થઈ જાય તો રહે શું? અને હું જો ન જોઉં તો પાટની વાત કોણ કરે? આ પાટની પરંપરાને જીવતી રાખવા માટે આજની પેઢીને ખબર પડે કે પાટ આને કહેવાય. એટલા માટે જ બાપુ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવાનો હતો. પણ હવે જન્મ લેવો ક્યાં? એવું પુણ્યશાળી કોઈ એવું ભજનાનંદી ઘર હોય અહીંયા જન્મ લેવાય ને. અને આ કુદરતને કરવું અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. ઇતિહાસ બધા જાણે છે. કૃષ્ણ પરમાત્મા પાસે અજમલ રાજા આવ્યા અને એ વાત બધી લાંબી છે, ટૂંકામાં કહું. એ કૃષ્ણ પરમાત્માનો બેનો ભેટો થયો અને ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તમારે અહીંયા દીકરો થાય છે, જાઓ. અજમલ રાજા 5 ડગલા હેલ્યા ને ત્યાં એમને ભૈરવ રાક્ષસ યાદ આવ્યો. એ કે મારી ધરતી ઉપર એક ભૈરવા નામનો રાક્ષસ છે ને, માણા ઢોર ને જાનવરનું ખેદાન મેદાન વાળે છે. જોકે ભગવાન આપે એ દીકરો કઈ જેવો તેવો હોય નહીં, પણ ભગવાનને છતાંય કહું કે તમે પધારો તો વધારે સારું એમ. અજમલ રાજા પાછા આવીને કહે છે કે પ્રભુ, જોકે આ બધી એક કૃષ્ણની લીલા જ હતી, એના આવવાની ગણતરી તો હતી. અજમલ રાજા કહે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને આવો. અને તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નાય. બેટા હો કે જે જન્મે સાહેબ નહીં. હું આખી દુનિયાનો બાપ છું, હું કોઈનો છોકરો ન થાઉં, પણ હું પાથરો આવીશ તારા ઘરે. વિરમદેવનો જન્મ થયા પછી બાપુ 6ના દિવસે રામદેવજી બાપાએ પ્રમાણ આપેલું, કંકુના પગલા પડે ને તારા ઘરે જતી 2 દીકરા દેખાય તેથી સમજી લેજે કે હું આવી ગયો. અને તે પછી જ આ પાઠની પરંપરા થઈ.